આજના સમયમાં અનેક ઓપન એઆઈ પ્લેટફોર્મ અને અન્ય ઓપન સોર્સ ટૂલ અવેલેબલ છે. એટલું જ નહીં, હવે તો ઘણી બધી એપ્લિકેશન પણ છે કે જે પ્લે સ્ટોર કે એપ સ્ટોરમાં અવેલેબલ હોય છે. તેની સાથે સાથે ઘણી બધી લિંક પણ હોય છે જે તમને એવા સોર્સ કે એપ્લિકેશન તરફ દોરી જાય છે કે જેના થકી તમે ગિબલી એનિમેશન કરી શકો છો. હાલ મોટેભાગના લોકો તેમના ફોટોગ્રાફ્સને બદલે ગિબલી એનિમેટેડ ફોટોગ્રાફ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવાનું પ્રિફર કરી રહ્યા છે. એવા સમયે તમારું જાણવું જરૂરી છે કે તે કેટલું સુરક્ષિત છે. ગિબલી આર્ટ આજે નેશનનો ક્રેઝ છે. સેલિબ્રિટી ઇન્ફ્લુએન્સર્સથી લઈને સામાન્ય લોકો પણ અલગ અલગ પ્લેટફોર્મનો ઉપયોગ કરી તેમના ફોટોગ્રાફ્સ એનિમેશનમાં કન્વર્ટ કરી રહ્યા છે. ગિબલી આર્ટનું ઓરિજિન જાપાનનો એનિમેશન સ્ટુડિયો છે કે જે સ્ટુડિયો ગિબલી નામથી પ્રખ્યાત છે. હયાઓ મિયાઝાકી નામના વ્યક્તિએ સૌપ્રથમ ગિબલી એનિમેશન કર્યું હતું. આ અંગે લોકલ 18 સાથે સુરતના સાયબર એક્સપર્ટ ડૉક્ટર સ્નેહલ વકીલનાએ ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કઈ રીતે તમારો ફોન હેક થતાં બચાવી શકાય છે. ગિબલી આર્ટ્સની અગર આપણે વાત કરીએ તો એનું જે ઓરિજિન છે ઇટ ઇઝ ફ્રોમ ધ જાપાનીઝ એનિમેટેડ સ્ટુડિયો વિચ ઇઝ નોન ટુ બી સ્ટુડિયો ગિબલી. અને આનું જે ફાઉન્ડર આપણે કહી શકીએ કે એનો જે એનિમેટર આપણે કહી શકીએ દેટ ઇઝ હયાઓ મિયાઝાકી, કે જે એક જાપાનીઝ પર્સન છે અને તેમણે આનું ઓરિજિન કર્યું હતું. ત્યારે પ્રેક્ટિકલી ધો ઇટ ઇઝ વન ઓફ ધ નેશન્સ ક્રશ આપણે એમ કહી શકીએ છીએ, બટ મારા હિસાબથી આઈ ડોન્ટ રિકમેન્ડ કે કોઈ બી લોકોએ પોતાની વધારે વસ્તુ વિચાર્યા વગર કે પોતાના સેફટી અને પ્રિવસી પ્રિકોશન લીધા વગર પોતાની જે ઇમેજ છે તે આવી રીતના કોમ્પ્રોમાઇઝ કરવા દેવી જોઈએ. સૌથી પહેલાં તો જ્યારે તમે આવા એપ્સ યુઝ કરતા હો છો તો ત્યારે તમે જાતે જ એમને પરમિશન આપો છો. જ્યારે તમે અગર એનું કોન્ટ્રાક્ટ વાંચશો તો યુ આર ગિવિંગ ધ પરમિશન કે તમારો ડેટા જે છે તે આ લોકો યુઝ કરે, જે ડેવલપર્સ છે તે. આ ઉપરાંત એપ્સ હોય, ફોર એક્ઝામ્પલ અગર કોઈ જેન્યુઅન એપ્સ પણ હોય કે જે એપ લેજિટિમેટ ઇન્ટેન્શનથી તમારું વસ્તુ લઈ રહી છે, એને કન્વર્ટ કરી રહી છે, બટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે એમનો જે સર્વર છે તે સર્વર કદાચ કોઈકને કોઈક રીતના એ સર્વર પર એટેક થાય અને તમારા જે ડેટા, જે તમારા પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટા એની અંદર સ્ટોર છે તે કોઈકને કોઈક રીતના લીક થઈ જાય કાં તો કોઈકને કોઈક રીતના મિસયુઝ થઈ જાય, તેના ચાન્સીસ અને એની પોસિબિલિટીઝ બિલકુલથી બની રહે છે. તેમણે ખાસ જણાવ્યું હતું કે કોઈપણ વસ્તુનું સોલ્યુશન એ નથી કે તમે લેટેસ્ટ ટ્રેન્ડને ન અપનાવો, પરંતુ તેને માટે પ્રિકોશનરી મેનેજમેન્ટ અપનાવવું જરૂરી છે. ખાસ કરીને સેફ ટૂલની મદદથી દરેક વ્યક્તિ અલગ અલગ યુઝ કરીને કઈ રીતે પ્રાઇવેટ કોન્ફિડેન્શિયલ ડેટા બચાવી શકે છે તે અંગે તેમણે ખાસ માહિતી આપી હતી. આ માટે તેમણે તેમના પર્સનલ ડેટા જે મોબાઈલ ફોનમાં છે તેને બદલે લેપટોપનો ઉપયોગ કરવાનું સૂચન આપ્યું હતું. લેપટોપમાં પણ કેટલીક બ્રાઉઝિંગ હિસ્ટ્રી જોયા બાદ 2 વેબસાઇટ આપવામાં આવી છે કે જેના થકી તમે તમારા એપ્લિકેશન કે લિંકની જેન્યુનનેસ ચકાસીને ત્યારબાદ તેના પરથી ગિબલી આર્ટનો ફોટો કે વિડીયો ડાઉનલોડ કર્યા બાદ તેને લેપટોપમાંથી મોબાઈલમાં મોકલીને મોબાઈલમાં ડાઉનલોડ કરીને તમે તમારી પ્રોફાઇલમાં મૂકી શકો છો. નોટ ઓનલી યોર ઇમેજ કે તમારું વિડીયો, આ બધી વસ્તુ કોમ્પ્રોમાઇઝ થશે, બટ તમારો કેમેરો, બિકોઝ એનો એક્સેસ પણ તમે આપો છો, તમારી સ્ટોરેજ, તમારા SMS કે જ્યાં તમારા OTPs આવતા હોય છે, અને તમારો એક બીજો ઇમ્પોર્ટન્ટ ફીચર છે તમારા ફોનની અંદર દેટ ઇઝ કે એમાં તમે જે તમારી બીજી એપ્સ છે તેની ઉપર ઓવરકમ કરીને તમારા ફોનનું સ્ક્રીન જે છે તે એક્સેસ કરી શકો છો. તો આ બધી જ વસ્તુનું ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમે તમારી પરમિશનથી એક્સેસ આ ડેવલપર્સને આપો છો. આ બધાની સાથે સાથે તમારા જે વોઇસ છે એ વોઇસ પણ બહુ ઇઝીલી ક્લોન થઈ શકે છે, અને વિથ ધ હેલ્પ ઓફ AI એન્ડ ઓલ અધર ઓપન સોર્સ ટૂલ્સ અને ડીપ ફેક તમે ટેકનોલોજીની વાત કરો તો એ બધાની સાથે બી આ બધી જ વસ્તુ કોઈકને કોઈક રીતના મિસયુઝ થઈ શકે છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે તમારો જે ગેજેટ છે જેની અંદર તમારા પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટા છે તેના સિવાય તમે લેપટોપ જે છે તે તમે યુઝ કરો. જે તમારું લેપટોપ છે તેમાં તમે જોઈ લો કે તમારા બ્રાઉઝરને તમે શું એક્સેસ આપો છો, કારણ કે ઘણી બધી ફેરી તમારા પાસવર્ડથી લઈને ઓટોફિલના ફોર્મમાં આવી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ તમારા ડેટા છે તે તમારા બ્રાઉઝરની અંદર સેવ હોય છે.
તે પણ મિસયુઝ થઈ શકે છે. સો એ બધા પ્રિકોશનની સાથે તમે લેપટોપમાં આ પ્લેટફોર્મ યુઝ કરી શકો છો સેફલી, અને એને વેરીફાઈ કરીને કે જે મેં તમને અલગ અલગ ટૂલ્સ આપ્યા છે, વિચ ઇઝ આપણે એમ કહી શકીએ છીએ કે virustotal.com એન્ડ વન ઇઝ abuseibdb.com. આ બધા ઓપન સોર્સ જે ટૂલ્સ છે તેનાથી તમે વેરીફાઈ કરી શકો છો કોઈ લિંક કે કોઈ એપની જેન્યુનિટી, અને એના પછી તમે તમારા લેપટોપમાં તમે યુઝ કરો આવા ક્રિએશન, અને પછી એને તમે તમારા ફોનમાં અલગથી ડાઉનલોડ કરીને પછી તમે આ જે આર્ટ્સ છે તેને યુઝ કરો. સો ધીસ આર ધ થિંગ્સ વિચ યુ કેન ટ્રાય.